નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત આસ્થાની ડૂબકી નહીં। પીએમ મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને માં ગંગાને પ્રાર્થના કરશે। સવારે 11 વાગે તે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને માં ગંગાની પૂજા કરશે। સાથે માં ગંગા મૈયાની પૂજા અર્ચના કરીને દેશની સુખ સમૃદ્ધિની કામના કરશે। વર્ષ 2019માં 24 ફેબ્રુઆરીએ પણ પ્રધાનમંત્રી મોદી પ્રયાગરાજની મુલાકાતે ગયા હતા, જ્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું અને સફાઈ કર્મીઓના પગ ધોયા હતા। માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી સવારે 10:05 બમરોલી એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી 10:30 કલાકે ડીપીએસ હેલિપેડ જશે અને રોડ માર્ગથી 10:45 કલાકે પહોંચશે અને તે બાદ સવારે 11 વાગે હોડીથી સંગમ ઘાટ પર પહોંચશે। તે બાદ 11:30 કલાક સુધી સ્નાન અને ત્રિવેણીમાં દર્શન અને પૂજા કરશે। જે બાદ 11:45 કલાકે પ્રધાનમંત્રી મોદી રેલઘાટ પહોંચશે। ત્યાંથી 12 વાગે ડીપીએસ હેલિપેડ અને 12:25 કલાકે બમરોલી એરપોર્ટ પહોંચશે। આ પહેલા પ્રધાનમંત્રી મોદી 13 ડિસેમ્બરે 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા, જ્યાં તેમણે મહાકુંભ સાથે જોડાયેલી 500 કરોડની 167 વિકાસ પરિયોજનાઓની ભેટ આપી હતી। 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી પ્રારંભ થયેલો મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડો છે, જે વિશ્વભરના ભક્તોને આકર્ષે છે। મહાકુંભ 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી સુધી ચાલશે। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં તમામ રેકોર્ડ્સ તૂટી રહ્યા છે। 144 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આ મહાકુંભ આયોજિત કરવામાં આવ્યું છે। દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। અત્યાર સુધીમાં 37 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે। આજે માઘ માસની ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ છે। સાથે આજના દિવસે ભીષ્માષ્ટમીના રૂપમાં પણ ઉજવાય છે। બે અલગ અલગ તસવીરો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર। 2019ની વાત કરીએ, જ્યારે કુંભમાં પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી હતી અને આસ્થાની ડૂબકી લગાવી હતી। આજે પણ પ્રધાનમંત્રી મોદી આસ્થાની ડૂબકી લગાવશે, માં ગંગાની પૂજા અર્ચના કરશે, તેમના ચરણોમાં શીશ નમાવશે। પ્રધાનમંત્રી મોદી જેઓ પોતાની આધ્યાત્મિકતાને કારણે પણ જાણીતા છે, કારણ કે દરેક મંચ પરથી તેઓ કહી ચૂક્યા છે કે આટલી તાકાત અને આટલી હિંમત મને આધ્યાત્મિકતાના કારણે જ આવી છે। હવે આગળ વાત મહાસંગ્રામની। વાત કરીએ રાજધાની દિલ્હીની, જ્યાં સવારે 9 સુધી સરેરાશ 8% મતદાન થયું છે। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાનની શરૂઆત થઈ। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન અત્યાર સુધીમાં 8% મતદાન થયું। વિધાનસભાની તમામ 70 બેઠકો પર 1.56 કરોડ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરવાના છે। દિલ્હીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં છે। 70 બેઠકો પર કુલ 13,766 મતદાન કેન્દ્રો છે અને કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે। શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે અર્ધલશ્કરી દળોની 220 કંપનીઓ, 35,626 દિલ્હી પોલીસ કર્મચારીઓ અને 19,000 હોમગાર્ડ્સ તૈનાત કરાયા છે। લગભગ 3,000 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે અને કેટલાક સ્થળો પર ડ્રોન સર્વેલન્સ સહિત વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સંવેદનશીલ મતદાન મથકો પર વધારાની પોલીસ દળો તૈનાત કરવામાં આવશે। દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે, જ્યારે ભાજપ રાષ્ટ્રીય રાજધાનીમાં 27 વર્ષથી સત્તામાં નથી। દિલ્હીમાં 2013 સુધી 15 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ પાછલી 2 ચૂંટણીમાં એક પણ બેઠક જીતી નથી શકી, જેના કારણે તે ફરી એક વખત પોતાની સત્તા મેળવવા માટે મથી રહી છે। જોકે આ તમામ વચ્ચે દિલ્હીની વાત કરીએ, જે 3 બેઠકો છે, એક તો આતિશી માર્લેલાની બેઠક કાલકાજી, ત્યાંથી પણ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક છે, ત્યાં પણ રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે। आज अभी मैंने कालका माई का आशीर्वाद लिया है और मुझे पूरा भरोसा है कि इस धर्म युद्ध में
कालका माई का आशीर्वाद सच्चाई के साथ, सत्य के साथ, काम के साथ रहेगा और दिल्ली के लोग भी इस धर्म युद्ध में काम को, सच्चाई को, अच्छाई को अपना वोट जरूर। સમાચારોમાં આગળ વધી આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી નોંધાયું। સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં છે, જેના કારણે પવનોની દિશા બદલાઈ છે। आज का फोरकास्ट जो है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान जो है इसमें फॉल 2 to 4 डिग्री सेंटीग्रेड नेक्स्ट 24 आवर में और उसका आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होगा, ग्रेजुअल राइज होगा। આગળ વાત રેગિંગ કે રમત। સુરતના એક વિડીયોથી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ સામે સવાલો ઉઠી રહ્યા છે। બર્થડે બોયને સાથે વિદ્યાર્થી માર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। બર્થડે બોયને પટ્ટાથી મારતો વિડીયો વાયરલ થયો। પટ્ટો મારતા કહેવાયું રડ અને બેસી જા। પટ્ટો મારનારે કહ્યું પણ યુવક ન માન્યો અને કહ્યું ન માનતા સાથી વિદ્યાર્થી માર મારતો જ રહ્યો। વિડીયોમાં ઘટનાને જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું વીએનઆઈટીમાં બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા એ રિવાજ છે। વિડીયો વાયરલ થતા ડિરેક્ટરે કહ્યું આ રેગિંગ નહીં રમત છે। જો કે આશ્ચર્યની વાત એ છે કે ડિરેક્ટરે આ બનાવને રમત ગણાવી છે। તેમ છતાં કમિટી બનાવી તપાસની વાત કરી છે અને આ બનાવમાં હજુ સુધી કોઈ સામે પગલાં નથી લેવાયા। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, ડાયરેક્ટર પોતે એવું કહી રહ્યા હોય કે આ તો રેગિંગ નથી રમત છે, તો અન્ય વિદ્યાર્થીઓ તો એવું જ સમજવાના ને કે આ તો બાપનો બગીચો છે, કંઈ પણ કરી શકીએ। બિલકુલ, સુરતના પીપળોજ વિસ્તાર એટલે કે ડુમ્મસ રોડ પર આવેલી એસવીએનઆઈટી કોલેજ છે, તેમાં ખાસ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના કૃત્ય કરતો હોય તેવા રસ્તા પર નજારા અનેક વખત જોવા મળ્યા છે। ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીએ આ જ પ્રકારનો રેગિંગનો એક મામલો આજથી 5 વર્ષ પહેલા ઓપન કર્યો હતો, પણ તે સમયે બી ડાયરેક્ટરે કહી દીધું હતું કે આ તો માત્ર વિદ્યાર્થીઓની મસ્તી છે। જે વિડીયો છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે મસ્તી છે કે રેગિંગ કરવામાં આવી રહી છે, એટલે કે રેગિંગ પણ આ જ પ્રકારની હોય છે। એવું તો હોતું નથી કે રેગિંગમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હત્યા કરી નાખતો હોય, એવા ગંભીર ગુનાના અંજામ આપતો હોય, કારણ કે એ હદે મસ્તી કરવામાં આવતી હોય કે સામેવાળો જે વિદ્યાર્થી જેની જોડે મસ્તી કરવામાં આવે છે તે ગુસ્સે ભરાઈ જતો હોય અથવા તો તે મસ્તી સહન નથી કરી શકતો। એ જ પ્રકારે આ રેગિંગનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે હવે એસવીએનઆઈટીના સંચાલકો પોતાની ચામડી અથવા પોતાની ઇજ્જત બચાવવા માટે કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકશે અને આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરશે। ખાસ કરીને સુરતની એસવીએનઆઈટી કોલેજ છે કે જે મોટે પ્રમાણમાં સાઉથ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હોય છે અને તે તમામ આ પ્રકારની રેગિંગ કરતા હોય તેવા દ્રશ્યો દરરોજ જોવા મળે છે। કીર્તેશ, આ પહેલા પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે જ્યાં વિદ્યાર્થીઓ આ પ્રકારના ટોર્ચરના કારણે જ આત્મહત્યા કરી લે છે, પોતાનું જીવન ગુમાવી દે છે। તો આ જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ આ જુલમ ગુજારી રહ્યા છે, તેઓ ક્યારે બદલાશે? તેમની સામે પણ કડક કાર્યવાહીની જરૂર છે। બિલકુલ, આવા કેસમાં જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તે કહી શકાય કે આ પ્રકારની ફરિયાદ કરે છે ત્યારે કોલેજનું પ્રશાસન જાગે છે અને રેગિંગના મુદ્દે તપાસ કમિટી બેહાડે છે, પોલીસ ફરિયાદ થતી હોય છે, પણ જ્યારે વિદ્યાર્થી ફરિયાદ નથી કરતો કારણ કે સામે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓનો સમૂહ એટલો મોટો હોય છે કે જેને લઈને તે આ વાતને રફે દફે કરતા હોય છે। પરિણામે આવા વિદ્યાર્થીઓને રેગિંગ કરવાનો એક મોકો મળી જાય છે। સૌથી મહત્વની વાત છે કે ડુમ્મસ રોડ પર આવેલી આ કોલેજમાં આ પ્રકારના દ્રશ્યો કાયમી જોવા મળતા હોય છે। તેનું જીવતું ઉદાહરણ કહી શકાય હું પોતે છું, કારણ કે હું એ વિસ્તારમાં રહું છું અને રાત્રિ દરમિયાન હું આ પ્રકારના ઘણા દ્રશ્યો જોતો હોઉં છું, કારણ કે જે પ્રકારે રેગિંગ કરતા હોય છે પણ જેની રેગિંગ થતી હોય છે બોલવા તૈયાર નથી હોતા, તેને લઈને આવા મામલા સામે નથી આવતા। પણ ગઈકાલે આ જે ઘટના છે, આ ઘટના જે પ્રકારે થઈ રહી રીતસર ખબર પડતી છે કે આ વસ્તુમાં રેગિંગ થઈ રહી છે। વહેલો વિદ્યાર્થી અકળાઈ રહ્યો છે પણ તમામ વિદ્યાર્થીઓ તેની મજા લઈ રહ્યા છે। જોકે જે ભોગ બનનાર વિદ્યાર્થી આજે પણ કોલેજના સંચાલકો પાસે જઈને ફરિયાદ કરે તો ચોક્કસપણે રેગિંગનો મામલો સામે આવે, પણ આ કોલેજમાં આ પ્રકારની રેગિંગની ઘટનાઓ સતત બનતી છે। ભૂતકાળમાં આ કોલેજના વિદ્યાર્થીઓ રેગિંગને લઈને આપઘાત કરવાની ઘટનાઓ પણ સામે આવી છે। કીર્તેશ, જેવી રીતે તમે કહ્યું કે જે ભોગ બનનાર છે તે જ તૈયાર નથી કે તે ફરિયાદ નોંધાવે, એટલે શું જે કોલેજના જે સંચાલકો છે તેઓ એવો માહોલ જ નથી બનાવી શક્યા કે વિદ્યાર્થીઓ સુરક્ષિત મહેસૂસ કરે કે ફરિયાદ અમે દાખલ કરાવીશું તો પગલાં લેવાશે?
બિલકુલ વિદ્યાર્થી આજે કેટલા કિલોમીટર દૂરથી અભ્યાસ માટે આવ્યો છે અને જો તે ફરિયાદ કરે છે તેને લઈને કોલેજની રેપ્યુટેશન બગડતી હોય છે, જેને લઈને ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓ પર ખૂબ જ કોલેજ પ્રશાસનનું પ્રેશર હોય છે, જેને લઈને મોટાભાગની ફરિયાદો નથી થતી. કારણ કે આવી ફરિયાદો જ્યારે સામે આવે છે ત્યારે કોલેજની એક પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોય છે. પણ સૌથી મહત્વની વાત છે કે આ ઘટનામાં પણ આ જ પ્રકારે વિદ્યાર્થી પર એક પ્રેશર બનાવવામાં આવતું હોય છે. પણ વિદ્યાર્થી મક્કમ હોય છે અને વિદ્યાર્થીનું પરિવાર જ્યારે તેને સપોર્ટ કરતું હોય છે, એટલે કે 100માંથી માત્ર એક જ વિદ્યાર્થી એવો હોય છે કે જે આવા મામલે સામે આવીને ફરિયાદ કરતો હોય છે. ફરિયાદ કર્યા પછી એ વિદ્યાર્થીઓનો જયારે આપણે ઇતિહાસ તપાસવા જઈએ તો તેમને કોલેજ તરફથી ખૂબ જ હેરાનગતિ કરવામાં આવતી હોય છે. એટલે કે જે લોકોએ આજ સુધી રેગિંગની ફરિયાદ કરી છે તેમને પ્રશાસન અને કોલેજ તરફથી હેરાનગતિ થતી હોય છે, જેને લઈને વિદ્યાર્થીઓ આવી ફરિયાદમાં કરવાનું ટાળતા હોય છે. જ્યારે બીજી બાજુ એ જ કોલેજમાં અભ્યાસ કરવાનો હોય છે અને જે લોકોએ તેની રેગિંગ કરી છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા છે અથવા તેમના અન્ય ગ્રુપના લોકો તેમને બીજી રીતે હેરાન કરતા હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં ફરિયાદ થતી નથી. માત્ર 100માંથી 1% ફરિયાદ થતી હોય છે અને ફરિયાદ થાય તો જ સમગ્ર મામલો સામે આવતો હોય છે. પણ એસવીએનઆઈટી કોલેજમાં સતત રેગિંગ થાય છે જેવી ફરિયાદો આવે છે. કોઈ પણ જાતનો માહોલ નથી કે ત્યાં આગળ આવી તમામ વસ્તુઓ માટે કોઈ કાર્યવાહી થાય. કહી શકાય કે રેગિંગ અટકાવવા માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવે છે, પણ આ સ્ક્વોડ પણ માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. વિડીયો જે રીતનો સામે આવ્યો છે, વિડીયો જોતા ખ્યાલ આવે છે કે આ વિદ્યાર્થીને પટ્ટા વડે માર મારી તેની રેગિંગ કરવામાં આવી રહી છે. કીર્તેશ, આજે ડાયરેક્ટર એવું જવાબ આપી રહ્યા છે કે આ રેગિંગ નથી, રમત છે, અને વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ રિવાજ છે કે જ્યારે કોઈકની બર્થડે હોય અથવા તો પ્લેસમેન્ટ થાય તો આ રીતે પટ્ટા મારીને અમે ઉજવણી કરી રહ્યા છીએ. સવાલ અહીં એ કે આવી રીતે શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવે, જ્યારે ડિરેક્ટરે જેવું માને છે કે આ રમત છે તો આ વિદ્યાર્થીઓ તો માનવાના જ છે. જી કીર્તેશ. કારણ કે કોઈ પણ વ્યક્તિની બર્થડે હોય છે તો બર્થડેમાં કેક પર એક મીણબત્તી સળગાવવામાં આવે છે, તેને ફૂંક મારી ઓલવવામાં આવે છે અને કેક કટિંગ કરી તેનું મોઢું મીઠું કરવામાં આવે. આ એક મસ્તીનો પ્રકાર છે. કેક મોઢા પર લગાડવાની વાતો આવે ત્યારે મસ્તી કહેવાય છે, પણ એક પટ્ટો લઈને જયારે કોઈ વ્યક્તિને મારવામાં આવે છે, શારીરિક નુકસાન કરવામાં આવે છે, પટ્ટા વડે એક નહીં પણ એક કરતા વધુ વખત મારવામાં આવે છે અને કયા આધારે મસ્તી કહી શકાય. એટલે કે ડાયરેક્ટર વાતને ફેરવી તરોડી મરોડીને રજૂ કરવા માંગે છે. વિડીયો જોતા તમને સ્પષ્ટપણે દેખાય છે કે વિદ્યાર્થીની રેગિંગ કરવામાં આવે છે. મને ખબર પડે છે અને આપણા જે દર્શકો જોતા હોય તેમને ખબર પડે છે કે આ વિદ્યાર્થીને પટ્ટા વડે માર મારી તેની રેગિંગ કરવામાં આવે છે. તો એને રેગિંગ કહેવામાં આવે છે, મસ્તી કહેવામાં આવે. ડાયરેક્ટરને કદાચ એમની વ્યાખ્યા અલગ હોય તો આપણને ખ્યાલ નથી, પણ જે વિડીયો સામે આવ્યો છે એ સ્પષ્ટપણે રેગિંગ કરતા હોય તેવો વિડીયો દેખાઈ રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો ડિરેક્ટરને હવે જાગવાની જરૂર છે. મીડિયાનું પ્રેશર આવશે ત્યારબાદ મોટી મોટી વાતો કરશે, એ વસ્તુ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ જે ત્યાં ભણવા આવે છે તેમને સુરક્ષિત માહોલ પૂરું પાડવું તે આ લોકોની જવાબદારી બને છે. સમાચારોમાં આગળ વધીએ. હિંમતનગર વિજાપુર હાઈવે પર અકસ્માત. બેકાબુ બનેલી ગાડી વીજપોલ સાથે અથડાઈ. અકસ્માતના 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. ગાડીમાં સવાર અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે. ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાની આ ઘટના અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. હિંમતનગર વિજાપુર હાઈવે પરની ઘટના. બેકાબુ બનેલી ગાડી વીજપોલ સાથે અથડાઈ અને જેમાં 2 લોકોએ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે. તો ગાડીમાં સવાર જે 2 લોકો હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. 2 ગાડીઓ એક ગાડી જેમાં 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કારનો પણ કચરઘાણ વળી ગયો હોય તેવી સ્થિતિ. કારને પણ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે વીજપોલ સાથે અથડાતા જ. જૂનાગઢના કેશોદમાં મહિલા સાથે ચેઇન સ્નેચિંગની ઘટના બની. કેશોદના અમૃતનગર નજીકની ઘટના. 2 અજાણ્યા બાઇક ચાલકોએ મહિલાના ગળામાં રહેલ સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી. 1.77 લાખના સોનાના ચેઇનને ખેંચતા જ શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ખેડાના ગળતેશ્વરમાં ફાયરિંગની ઘટના બની. સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે બબાલ થઈ. સોસાયટીના રસ્તા બાબતે બબાલ થતા જ બિલ્ડરે 1 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. સેવાલિયાનો આ વિડીયો હોવાનું અનુમાન છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગનો અવાજ સંભળાયો. હું જોવા ગયો
ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામેવાળા વ્યક્તિ મોબીનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ. હવે એ છેલ્લા 3-4 દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે. હાજી શકીલભાઈ, પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને મોબીનભાઈ બહુરૂપી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે. એમનો બાબો આમિર છે. બરાબર. આ લોકો લુખ્ખી ગુંડાગીરી કરે છે અને અમને રાતભર હેરાન કરે છે, રાતની રાત જગાડે છે. અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે પોલીસ સ્ટેશનનું પગથિયું ભરવું પડ્યું. માથામાં વાગ્યું છે. બરાબર. હોસ્પિટલમાં છે. આ કેજીએન સોસાયટીની અંદરથી હમજા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે દરમિયાનમાં સામેથી કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમજા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઊભો થયેલો, 4-5 રાઉન્ડ ફાયરિંગ કરેલી તેવી અત્યારે વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે. હાલની અંદર જે બનાવ છે બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ભરૂચમાં એક જ મકાનમાં બીજી વખત આગ લાગી. ધોળીકોઈ બજાર વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ લાગી. ફરી એ જ મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. અગાઉ આ જ 3 માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે ફરી એ જ મકાનમાં આગ લાગી અને દોડધામ મચી ગઈ હતી. મકાનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી. એક જ મકાનમાં બીજી વખત આગ ભભૂકી ઉઠી. ધોળીકોઈ બજાર વિસ્તારનું આ મકાન જેમાં આગ લાગી હોવાના સમાચાર. આ પહેલા પણ દુર્ઘટના બની હતી અને વધુ એક વખત આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ કયા કારણોસર બીજી વખત લાગી છે તે કારણ હજુ જાણી શકાયું નથી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહાકુંભમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર દબોચાયો. અમદાવાદ રેલવે પોલીસે ગાંધીધામથી તેને દબોચ્યો. આરોપી અરુણ જોશીને પકડીને વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. આરોપી અરુણ ગાંધીધામમાં રેશનિંગની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું. ગ્રાહકના બાકી રૂપિયાની અદાવતમાં ષડયંત્ર ઘડ્યું હતું. ₹85,000 ન ચૂકવતા ગ્રાહકને ફસાવી દેવા કાવતરું રચ્યું હતું. આરપીએફને મેસેજ કરીને બોમ્બ ઉડાવવાની ધમકી આપી હતી. રેલવે પોલીસે મેસેજના આધારે તપાસ શરૂ કરી અને શખ્સને દબોચ્યો. અમદાવાદના ગુલબાઈ ટેકરામાં રાત્રે પોલીસ પર થયેલા પથ્થરમારાનો મામલો. પોલીસે 6 આરોપીની ધરપકડ કરી. અન્ય આરોપીઓની વિડીયો તેમજ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે. લગ્નમાં ડીજે મુદ્દે પોલીસે બંધ કરવાનું કહેતા જ માથાકૂટ થઈ હતી. ત્યારબાદ ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા. એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા, 25 થી 30 જેટલા. એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા, જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારની લોખંડવાલા હોસ્પિટલમાં ડોક્ટર પર થયેલા હુમલા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સારવાર માટે ગયેલ દર્દી અને પરિવારજનોએ ડોક્ટર સાથે મારામારી કરી હતી, જે મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી લોખંડવાલા હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલાની ઘટના બની હતી. 2 દિવસ પહેલાં આ ઘટના બની હતી અને એમાં એક દર્દીને સારવાર આપવા મામલે દર્દીના 3 સગાઓએ ડૉક્ટર પર હુમલો કર્યો હતો. પહેલાં ડૉક્ટર સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ડૉક્ટર પર સાથે મારામારી કરવામાં આવી હતી અને ત્યારબાદ એ ડૉક્ટર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. દરિયાપુર પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી અને તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ ઘટનામાં શું બન્યું હતું. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ. ઘરમાં ઘૂસી રૂપિયા માંગ્યા, દુષ્કર્મ આચર્યું. અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરી નાસી છૂટ્યાની ફરિયાદ. ઘાયલ વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરમાં 77 વર્ષીય વૃદ્ધા જેમની સાથે દુષ્કર્મ આચરાયું. ઘરમાં ઘૂસીને પહેલા તો રૂપિયા માંગવામાં આવ્યા અને ત્યારબાદ દુષ્કર્મ આચરાયું. અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરીને ફરાર થયો હોવાની જાણકારી છે. ઘાયલ વૃદ્ધાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢના કેશોદમાં અકસ્માતની ઘટના બની. ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા તથા 2 લોકોને ઈજા પહોંચી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર 4 લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. વહેલી સવારે 3 વાગે ઘટના બની હતી. કેશોદ ફાયર ટીમ તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફરી ડિમોલેશન હાથ ધરાયું છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ 1.7 કરોડની કિંમતની 6.5 હજાર સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાઈ. તંત્ર દ્વારા અગાઉ હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન કામગીરીમાં ધાર્મિક દબાણોને લઈ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી, જેના પગલે કોર્ટે સ્ટે ઓર્ડર આપતા કામગીરી રોકી દેવાઈ હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન અરજદાર પૂરતા પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી કોર્ટે ગૌચર જમીન પરના દબાણો દૂર કરવાનો સ્ટે ઓર્ડરને ઉપાડી લીધો હતો. કોર્ટના આદેશ બાદ તંત્રએ બાલાપર ગામે 800 જેટલા પોલીસ કર્મીઓના કડક બંદોબસ્ત સાથે ફરી ડિમોલેશન શરૂ કર્યું હતું. બેટ દ્વારકામાં બાલાપર ગામમાં એક કબ્રિસ્તાનમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવાની કામગીરી આજ હાથ ધરવામાં આવેલ છે. એમાં પોલીસની ટોટલ પોલીસ એસઆરપી અને જીઆરડી એસઆરડી મળીને ટોટલ જે છે 800 જેવો બંદોબસ્ત સાથે આજે डिमोलिशन की कामगिरी हाथ धरવામાં आवेल છે. यहाँ पर कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाईकोर्ट का स्टे आ गया था. 4 फरवरी को ये हाईकोर्ट का जो स्टे ऑर्डर था ये विड्रॉ हुआ है हाईकोर्ट की तरफ से और हमने उसके बाद यहाँ पर कार्रवाई करके जितने भी सरकारी ज़मीन के ऊपर इलीगल स्ट्रक्चर्स थे उनको हम डिस्ट्रॉय करने की कोशिश कर रहे हैं. ये तकरीबन 6,500 स्क्वायर फीट की ज़मीन जो है सरकारी ज़मीन और इसकी मार्केट वैल्यू तकरीबन 1.75 करोड़ है. ફરી એકવાર દીવની મુલાકાતે પહોંચ્યા સિંહો. દીવના નાગવા વણાકબારા રોડ પર 2 ડાલામથ્થાની લટાર કેમેરામાં કેદ થઈ. શાહી અંદાજમાં રોડ નજીકથી પસાર થતા ડાલામથ્થા સિંહો જોવા મળ્યા. જોકે થોડા સમય પહેલા જ પ્રવાસન સ્થળ દીવમાં સિંહોની લટાર જોવા મળી હતી. ફરી એકવાર સિંહોની સવારી દીવમાં દેખાઈ છે. રાજ્યમાં યુસીસી લાગુ કરવા અંગે 5 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. યુસીસી કમિટીના સભ્ય આરસી કોડેકરે કમિટીની રચનાને બિરદાવી છે. તેમણે કહ્યું કે આ કમિટી કોઈને ભેદભાવ ન થાય એ રીતે મુસદ્દો ઘડવા માંગશે. આગામી કમિટીની મીટિંગમાં આગળ કઈ રીતે વધવું તે નક્કી કરવામાં આવશે. જે 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે એ સર્વગ્રાહી રિપોર્ટના આધારે પોતાનો નિર્ણય લેશે અને જ્યારે મીટિંગ થશે એ મીટિંગમાં નિર્ણય કરવામાં આવશે કે પ્રાથમિક રીતે શું કરવાનું અને આખરી મુસદ્દા માટે કઈ રીતે કાર્યવાહી કરવી. સુરતના સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફની યુસીસી કમિટીમાં સભ્ય તરીકે નિયુક્તિ. ગીતાબેને સરકારના નિર્ણયને આવકાર્યો. તેમણે કહ્યું કે દરેક ભારતીય માટે સમાન કાયદો હોવો જોઈએ. હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ. ટોરેન્ટ પાવરના શેરધારકો આનંદો. ત્રીજા ક્વાર્ટરમાં 33% ચોખ્ખો નફો થતા 140% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ છે. વાર્ષિક ધોરણે આ ત્રિમાસિક ગાળામાં ઊંચા ટીસીઆઈના કારણે કંપનીના નફામાં ₹121 કરોડનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી 6,499 કરોડની આવક રહી, જે વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરની સરખામણીએ 2%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં વાયટીડીમાં 22,709 કરોડ રહી, જે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 20,655 કરોડ હતી, જેમાં 10%નો વધારો નોંધાયો છે.
મહત્વનું છે કે ટોરેન્ટ પાવર એ 41,000 કરોડની વાર્ષિક આવક ધરાવતા ટોરેન્ટ ગ્રુપની 27,183 કરોડની ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટી ધરાવતી એક પ્રમુખ કંપની છે, જે દેશના પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે અને પાવર જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની સમગ્ર પાવર વેલ્યુ ચેન ધરાવે છે. કંપનીની કુલ સ્થાપિત પાવર ઉત્પાદન ક્ષમતા 4,754 મેગાવોટ છે. વધુમાં 2,965 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે, જે પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં જ કંપનીની પાવર ઉત્પાદન ક્ષમતા 7,919 મેગાવોટ થશે. કંપની દેશના વિવિધ વિસ્તારમાં 4.13 મિલિયનથી વધુ ગ્રાહકો ધરાવે છે. અબુધાબીમાં પ્રથમ હિન્દુ BAPS સ્વામિનારાયણ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા પ્રથમ પાટોત્સવ ઉજવાયો, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સવારે 4 વાગે સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહાપૂજાની તૈયારી માટે મંદિરમાં આવી પહોંચ્યા હતા. સવારે 6 વાગે પાટોત્સવ વિધિ તેમજ મહાપૂજા કરવામાં આવી. સવારે 9 થી 11:30 કલાક દરમિયાન મંદિરના મુખ્ય સભા મંડપમાં વસંત પંચમીનું ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં BAPSના સંસ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજની વંદના કરાઈ. દિવસભર ચાલેલા કાર્યક્રમમાં 10,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પ્રથમ હિન્દુ BAPS મંદિર, જેને 1 વર્ષ પૂર્ણ થતાં જ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. વિશ્વ શાંતિ યજ્ઞ અને મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.